થરાદ ખાતે કંડક્ટર ફર્સ્ટ એડ ફોર્મની અછત સર્જાતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો। કાળાબજારીના આક્ષેપો સાથે પોલીસ બોલાવવાની ફરજ પડી। વાવ થરાદ વિસ્તારના સેંકડો વિદ્યાર્થીઓ જ્યારે કંડક્ટરની પરીક્ષા માટે જરૂરી ફર્સ્ટ એડ સર્ટિફિકેટના ફોર્મ ભરવા માટે થરાદ ખાતે આવેલા કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે સ્થળ ઉપર અચાનક ફોર્મ ખૂટી પડતા વાતાવરણ તંગ બની ગયું હતું। વહેલી સવારથી જ લાઇનોમાં ઉભેલા વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને ગુમરાહ કરી ફોર્મ બારોબાર વેચી દીધાનો આક્ષેપ કેન્દ્ર પર હાજર વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ સવારે 8 થી 9 વાગ્યાના સમયથી ફોર્મ લેવા માટે આવી ગયા હતા। અધિકારીઓ દ્વારા તેમને કલાકો સુધી બેસાડી રાખીને ક્યારેક આગળ તો ક્યારેક પાછળ એમ ખોટી રીતે ગુમરાહ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અચાનક એવું જાહેર કરી દેવાયું કે ફોર્મ ખલાસ થઈ ગયા છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે સત્તાવાર રીતે લાઇનમાં ઉભેલા કોઈ પણ ઉમેદવારને ફોર્મ મળ્યા નથી, પરંતુ 2 નંબરમાં એટલે કે વગદાર અને માનીતા લોકોને બારોબાર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના હોબાળા અને વધતા રોષ વચ્ચે જવાબદાર અધિકારીએ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર પર માત્ર 800 ફોર્મ ઉપલબ્ધ હતા, જ્યારે તેની સામે ફોર્મ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 2000 જેટલી મોટી હતી। આ અસંતુલનને કારણે ફોર્મ ખૂટી પડ્યા હતા અને વ્યવસ્થા ખોરવાઈ હતી। વિદ્યાર્થીઓનો હલ્લાબોલ અને કેન્દ્ર પર ભારે હોબાળો થતા અંતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તાત્કાલિક પોલીસ કાફલાને બોલાવવાની ફરજ પડી હતી। અમે અહીંયા કંડક્ટર માટે ફર્સ્ટ એડ માટે આવ્યા ત્યાં અમને અહીંયા કીધું કે અહીંયા ફર્સ્ટ એડ નીકળે છે એટલે અમે અહીંયા આવ્યા। અહીંયા અમને કીધું કે 12 વાગે આવવાનું એટલે અમે 9 વાગે આવી ગયા હતા બધા છોકરાઓ। પછી એમણે એમ કીધું કે તમને બધાને મળી જશે, શાંતિ ક્લાસમાં બેસી જાઓ। એટલે અમે ક્લાસમાં બેસી ગયા। એટલે એમને એમ કીધું થોડા વ્યક્તિઓને આપ્યા, પછી એમ કીધું કે પતી ગયા ફોર્મ। એટલે અમે કીધું કોઈ વાત નહીં, હમણાં ફરી થોડી વાર પછી આવશે। અમે અહીંયા બેઠા એટલે એમણે એમ કીધું કે 800 ફોર્મ આવ્યા, તો અહીંયા 800 વિદ્યાર્થીઓ નતા આવ્યા, તો 800 ફોર્મ ક્યાં ગયા? અત્યારે અમે આટલા બધા ઊભા છીએ, બરોબર, બધા ફોર્મ લેવા આટલું તેને ઊભા છીએ। અત્યારે અમે લિસ્ટ બનાવીને આપ્યું છે, જેટલા વ્યક્તિઓ અહીંયા આટલા ઊભા છે એ બધાએ લિસ્ટ બનાવીને આપ્યું છે, બરોબર। એ લિસ્ટની એમને બાંયધરી આપી છે કે કાલે એમને ફોર્મ આપવાનું છે, બરોબર ને। કાલે જો એ ફોર્મ ના આપે તો અમે ઉગ્ર આંદોલન કરશું એના પછી વળે। પ્રશ્ન છે કંડક્ટરના બેઝ નીકળવાના હતા અને ફોર્મ આવ્યા હતા, જે ફોર્મ બધા 2 નંબરમાં નીકળી ગયા છે। બધા વિદ્યાર્થીઓ સવારના 8 વાગ્યાથી અહીંયા આગળ બેઠા હતા, અમને ગુમરાહ કરી અને ઘડીક પાછળ લઈ ગયા, ઘડીક આગળ લઈ ગયા અને અમને સંબંધી અને 2 નંબરમાં કઈ રીતે વેપાર કર્યા ફોર્મનો એ ખબર નહીં, પણ ફોર્મ બધા નીકળી ગયા છે। અને અમારે કોઈ પણ વિદ્યાર્થીને જેટલા સવારના વેઇટિંગ કરે રહ્યા કોઈને ફોર્મ નહીં મળ્યા। હવે કે નામ લખીને કાલે નવા મંગાવશું, મોડેલમાં પણ એ જ થયું હતું, નામ લખીને કે નવા મંગાવશું, કોઈ ફોર્મ આવ્યા નતા। પણ લોકોના નહીં, તમે અત્યારે મને એમ કહો છો કે મારે બાઇટ નથી આપવાનું, તમે એવું કહો એક જગ્યાએ, તો પણ તમે અત્યારે કહી દો ને, અત્યારે કેમ નથી કીધા? 800 જણા પતી ગયા, અમને કહીએ છીએ ક્યારના કહીએ છીએ પણ સમજતા નથી। તમારા ફોર્મ પતી ગયા, તમે બાઇટ કેમ નથી આપતા એને લઈને? એટલે સર બાઇટ આપી અમે તમને। તમે એ વિષયમાંથી ઇન્ટરવ્યુ આપો કે જે 800 ફોર્મ આવ્યા અત્યારે એનું વિતરણ થઈ ગયું છે? વિતરણ થઈ ગયું છે, કાલે જે નવું રજીસ્ટર છે એને કાલે જ મળી જશે। 1000 તો અમે 1000 અત્યારે લોકો કેટલા ઉભા, કેટલા લોકો આવ્યા હતા, કેટલાને વિતરણ કર્યું છે તમે? એ ખબર નથી। તમારું નામ શું છે? જયરાજસિંહ ઝાલા।